છે એ ત્રણ ગુણની એક પેટર્ન એવી છે કે ફરીથી રિધમ એન્ડ બેલેન્સમાં જઈ શકે છે. If we change behavior, it is like changing the flow of the river, not the bed structure. હા, નદીને પકડીને તમે કંઈક લઈ જાઓ એમ એક એક જણાનું વર્તન, હા, આપણે મોરાલિટી કે હા ટીચરો કે આ વર્તન બદલાવવાની કોશિશ કરીએ. If structure changes, then behavior changes automatically. જો અંદરનું સ્ટ્રક્ચર બદલાઈ ગયું, હા, એમાં ક્રોધ બની જ નથી શકતું. હા, એ સ્ટ્રક્ચર એવું બની શક્યું કહ્યું કે અંદર જેવી એનર્જી સ્ટ્રક્ચરમાં આવ્યું એ ક્રોધનો માર્ગ, ક્રોધનું પેટર્ન ત્યાં છે જ નહીં. હા, એને આકાર આપવા માટે તો ક્રોધ આવશે જ નહીં. પણ હું નક્કી કરું કે મારે ક્રોધ કાલથી નથી કરવું, 1 ડિસેમ્બર 1 જાન્યુઆરીથી ક્રોધ નથી કરવું. હા, 1 જાન્યુઆરીથી હું આને પ્રેમ, બધાને પ્રેમ કરીશ, તો એ કોઈ દિવસ ચાલશે નહીં. Similarly, everything in the universe follows the path of least resistance. આખા અસ્તિત્વમાં બધી વસ્તુઓ તારાઓથી માંડીને નાના નાના ઘાસના છોડ એ ઓછામાં ઓછા ઘર્ષણવાળું માર્ગ શોધે છે. એ જે એનર્જી પ્રગટ થાય છે એ ઓછામાં ઓછું ઘર્ષણવાળું માર્ગે પ્રગટ થાય છે. અને એ ઓછામાં ઓછું ઘર્ષણવાળું માર્ગ શું નક્કી કરે છે? સ્ટ્રક્ચર. Mr. T says that we are structured in transcendence. હવે સાહેબ શું કહે છે કે આપણી અંદર એક બેઝિક સ્ટ્રક્ચર છે, ટ્રાન્સેન્ડન્સની સ્ટ્રક્ચર. આ ભલે આપણે ક્રોધનું સ્ટ્રક્ચર એની ઉપર મૂક્યું, ઈર્ષાનું સ્ટ્રક્ચર મૂક્યું, પ્રેમનું મૂક્યું, આનું મૂક્યું, સેવાનું મૂક્યું, જે કંઈ આપણે માળખું બનાવ્યું હજારો કરોડો વર્ષની અંદર, બેઝિક 3 ગુણનું એક સ્ટ્રક્ચર છે ઓફ ટ્રાન્સેન્ડન્સ. દે વોન્ટ ટુ ગો બેક ટુ ધ સોર્સ. એ લોકોની એ 3 ગુણની ઈચ્છા છે કે મારે રિધમ એન્ડ બેલેન્સમાં પાછું જવું છે. આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ટ્રાન્સેન્ડન્સ આ સ્ટ્રક્ચરની અંદર છુપાયેલું છે, એમ તાવડિયાજી કહે છે. This built up structure is the. હવે આની ઉપર આપણે આપણું ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચર બનાવીએ છીએ. આ ભલે 3 ગુણમાં છુપાયેલું આ સ્ટ્રક્ચર છે, પાછું જવાનું આપણે એને હા મોડલિંગ કરીને આપણું સ્ટ્રક્ચર બનાવે છે. કારણ કે આપણે ઓલવેઝ મોડલિંગ જ કરીએ છીએ. આ દુનિયાનું મોડલિંગ, બ્રેનની અંદર 24 કલાક મોડલિંગ જ ચાલે છે અને મોડલિંગથી સ્ટ્રક્ચર બનતું જાય છે. So before we try to approach transcendence, we must understand our built up structure. This is what the Yoga Sutra is about. Sorry, Yoga Sutra શું છે? એ આપણને કહે છે કે આ બેઝિક ટ્રાન્સેન્ડન્સનો તમારી અંદર જે સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનો છે ને, તમારો સ્ટ્રક્ચર કઈ રીતે ઓળખવો એ તમને બતાવે છે. એક મેપ છે. હવે સપોઝિંગ કે જે પાયલટ્સ નવા બને છે અને એ લોકોને પ્લેન શીખડાવવામાં આવે છે, એટલે જે કોર્સ હોય છે પાયલટ્સ ઇન્સ્ટ્રક્ટર્સની કોર્સ, તો જે જગ્યામાં પ્લેન ઉડાવવાનું હોય છે એનું મેપ એને આપવામાં આવે છે. હવે એને કહેવામાં આવે છે કે પહેલા એ જગ્યાએ તમે જોઈ લેજો. હા, પ્લેન ઉડાવીને જોઈ લો, પછી મેપને જોજો. પહેલા મેપને ન જોતા. ફર્સ્ટ સ્ટડી ધ એરિયા, પછી મેપને જોજો. કદાચ મેપની અંદર ખાલી એક પહાડ બતાવ્યું હોય, પણ ત્યાં જઈ તમે જ્યારે એની ઉપર પ્લેન લઈ જાઓ ને ત્યાં તો જ્વાલામુખી હોય. એ જીવંત વસ્તુ છે. એ જગ્યા એક જીવંત વસ્તુ છે. કેઓટિક સ્ટ્રક્ચર છે. હા, તમે એને પ્રેડિક્ટેબિલિટીમાં ન લઈ આવી શકો, એને મેપમાં પ્રેડિક્શન ન કરી શકો. તો તમે મેપ જુઓ એની પહેલા તમે એ એરિયા જોઈ લેજો. હવે જો આપણે પહેલા મેપ જોઈ લીધું અને પછી મેપની ઉપર જો એરિયા જોવા ગયા તો લગભગ મરવાના દિવસ આવવાના. હા, ત્યાં જ્વાલામુખી ફૂટવાની જ છે, કારણ કે એ જ્વાલામુખી મેપમાં નથી. હવે આ યોગ સૂત્ર મેપ છે. પ્રોબ્લેમ અત્યાર સુધી જેટલા મેં યોગ સૂત્ર વાંચ્યા છે, હા, બધાએ એરિયા જોયા વગર મેપ ઉપરથી લખી નાખ્યું છે. કોઈ એરિયા જોયું નથી. જે એરિયાની વાત કરે છે કોઈ જોયું નથી.
તો એટલે દારાભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે યોગ સૂત્રમાં જાય એની પહેલા એક વખત ફરીથી આપણે એરિયા જોઈ લે કે બોડી બ્રેન સિસ્ટમ શું છે, આ જીવન શું છે, સ્ટ્રક્ચર શું છે, ફ્રેક્ટલ શું છે. એક વખત ફરીથી એરિયાની આપણે ઓળખ કરી લે કે જે એરિયાની યોગ સૂત્ર વાત કરીએ છીએ. બાકી આપણે પહેલા જો મેપમાં જશું, હા, અને એ મેપથી પછી એરિયા ઓળખવાનું થશે તો શું થશે કે આ જ સુરંગમાં ચીઝ હોવું જોઈતું હતું, કેમ નથી? નથી એ હકીકત છે, પણ યોગ સૂત્ર કહે છે કે હોવું જોઈએ, અને આપણે ત્યાં અટવાઈ જશું. તો પહેલા એ એરિયાનો સ્ટડી કરવું પડે. તો એ એરિયા છે જીવન અને બોડી બ્રેન સિસ્ટમ. એટલે તો આ લેક્ચર્સ આપણે લીધા કે એક વખત જીવન કઈ રીતે બનેલું છે, જીવનમાં ઇન્ટરેક્શન શું છે. આપણે જે જીવનને માનીએ છીએ, જે જોઈએ છીએ, આપણા ચોકઠામાંથી જોઈએ છે. એ ચોકઠું નહીં કામમાં આવે. હા, એ ચોકઠુંને ઓળખીને કંઈક બીજી રીતે આપણે જોવું પડશે, તો યોગ સૂત્રનો મેપ આપણી માટે કામમાં આવશે. તો આપણું સ્ટ્રક્ચર આપણે કઈ રીતે ઓળખશું? વી વિલ યુઝ ધ સાયન્સ ઓફ કેઓસ. અત્યારનું સાયન્સ ઓફ કેઓસ. હા, કે કુદરતમાં અરાજકતા છે, એ અરાજકતાની પાછળ એક સૂક્ષ્મ પાવરફુલ ઇન્ટેલિજન્સ છે. હવે લેટ અસ એક્ઝામિન ધ ઇક્વિપમેન્ટ વી હેવ, આર યુનિક હાર્ડવેર. આપણી પાસે શું કોમ્પ્યુટર સિસ્ટમ છે એ પહેલા જોઈ લે. જીવનમાં શું છે આપણે જોઈ લીધું. હા, જીવનમાં ફ્રેક્ટલ છે એ જોઈ લીધું, એનર્જી કઈ રીતે જાય છે એ જોઈ લીધું. હવે આપણું હાર્ડવેર, નેકટોપ ઇક્વિપમેન્ટ. હવે જીવનને કઈ જાતની ફિલ્ટરમાંથી જોઈએ છે આપણે, કયા રંગનું ફિલ્ટર છે એ પણ આપણે જોવું પડશે. પછી આ કોમ્પ્યુટરની અંદર કઈ જાતનું વાયરિંગ છે એ જોવું પડશે. એ વાયરિંગ એનર્જીને કઈ દિશામાં લઈ જાય છે એ જોવું પડશે. બધું અઘરું લાગે છે ને? અઘરું નથી. એક વખત સમજી લઈએ પછી અઘરું નથી, બહુ સિમ્પલ છે. The Yoga Sutras are a map, but even with the right map, most people are lost. મેપ તો બધાની પાસે સાચું છે, લગભગ બધા ખોવાઈ ગયા છે, ગુમ થઈ ગયા છે, એને રસ્તો મળતો નથી. યોગ સૂત્ર હાથમાં લઈને ફરે છે, મોટા મોટા ટીકાઓ લખે છે, બીજું કઈ નહીં, ગુમ થઈ ગયા છે બધા. They are using the map wrongly. હા, ખોટી રીતે વાપરે છે. એની રીત છે, મેપ વાપરવાની એ રીત છે. હવે જો મેપ આપણે ખોટું વાપરીએ તો આખી જિંદગી શું થશે? અહીંયા જ ચીઝ છે, અહીંયા જ ચીઝ છે. હા, આની માટે રામદુલારે બાપુ કહે છે કે મેં ચલા તો ખૂબ પહોંચા કહી બી નહીં, યાને ચલે હી નહીં. આ લગભગ બધાની આ જ હાલત છે. ચલા તો ખૂબ, સવારના પોરમાં ઉઠીને હું હા કરી નાખ્યું. કરવાનું છે સિમ્પલ વસ્તુ, ચલા તો ખૂબ પહોંચા કહી બી નહીં. હવે આપણું બોડી બ્રેઇન સિસ્ટમ ઇઝ અ કેઓટિક સ્ટ્રક્ચર. આ કેઓટિક સ્ટ્રક્ચર છે, અરાજકતામાં છે, અને એ અરાજકતામાં સૂક્ષ્મ ઇન્ટેલિજન્સ છે. ઇટ ઇઝ નોટ અ મશીન. કોઈએ કીધું હોય કે હા મેન ઇઝ અ મશીન, તો એ તદ્દન ગલત વાત છે. હા, અને એની ઉપરથી જે ફિલોસોફીની નિર્માણ થયું છે એ કોઈ સાચા માર્ગે તમને ન લઈ જઈ શકે. પછી સેલ્ફ રિમેમ્બરિંગ હોય કે સેલ્ફ ઓબ્ઝર્વેશન, મેન ઇઝ નોટ અ મશીન. મેન ઇઝ અ કેઓટિક સ્ટ્રક્ચર. અને એ કેઓસની અંદર એક સૂક્ષ્મ ઇન્ટેલિજન્સ, પાવરફુલ ઇન્ટેલિજન્સ છે. હવે જ્યારે એને કેવું પડ્યું કે મેન ઇઝ અ મશીન, તો કંઈક કારણ હશે. કારણ કે આપણે યાંત્રિકતામાં જીવીએ છીએ. આપણી યાંત્રિકતા, પણ આ યાંત્રિકતાને આપણે જો નકારી કાઢીએ તો ફરીથી શું થાય છે કે પ્રોબ્લેમ સોલ્યુશન એ સ્ટ્રક્ચરમાં આપણે પહોંચી જાય છે. એટલે આપણી જે યાંત્રિકતા છે એને નકારવું નથી આપણે. એ યાંત્રિકતા કોઈક પેટર્નથી બનેલું છે.
એ પેટર્ન અલાઇવ છે, એ પેટર્ન કુદરતનું સૂક્ષ્મ ઇન્ટેલિજન્સથી બનેલું છે. એ પેટર્નને ખાલી આપણે રીઅરેન્જ કરવું છે, એ યાંત્રિકતાને નકારવું નથી. તો જ્યારે ગુરજીએફે શબ્દ વાપરો મેન ઇઝ અ મશીન, ત્યારે એનું કારણ હતું, કારણ કે એને યાંત્રિકતા જોયું. હા, પણ આપણે એ યાંત્રિકતા નથી જોવું, એ યાંત્રિકતાની અંદર છુપાયેલું પેટર્ન જોવું છે, સ્ટ્રક્ચર જોવું છે. હવે આ નાના નાના પેટર્ન્સ જેનાથી આપણી યાંત્રિકતા બને છે, જેનાથી આપણું કન્ડિશનિંગ બને છે, એને જો આપણે રીઅરેન્જ કરી શકીએ, આપણી કન્ડિશનિંગ સ્વીકારીને, નોટ ટુ બી ફ્રી ફ્રોમ ધીસ કન્ડિશનિંગ, હા, આ કન્ડિશનિંગ નકાર્યા વગર એને ખાલી રીઅરેન્જ કરીએ તો એ જ સ્ટ્રક્ચર અને જીવનનું સ્ટ્રક્ચર એક થઈ જાય છે. ઓટોમેટિકલી સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. હવે જો કોઈ ગુરુ કહેતો હોય કે ભાઈ તમે તમારી યાંત્રિકતામાંથી મુક્ત થાઓ, તમારા કન્ડિશનિંગમાંથી મુક્ત થાઓ, હેબિટમાંથી મુક્ત થાઓ, તો એ ખાલી મેપ જોયું છે, એને જીવન નથી જોયું. તો પતંજલિનો પહેલો શબ્દ છે અથ, નાવ. અથ એ માની લે છે કે તમે પહેલા ઓલરેડી જગ્યા જોઈ લીધી છે, જેની મેપ એ તમને આપે છે, તમે સ્ટડી કરી લીધું છે આ જગ્યા. અથ યોગ અનુશાસનમ. હા, એ માની લે છે. હા, ઋષિ પહેલેથી કહી દે છે તમને કે તમે એ જગ્યા જોઈ આવ્યા કે કેમ. હા, તમારું બોડી બ્રેઇન સિસ્ટમની જોડે તમારે કામ કરવું છે, તો એને તમે સ્ટડી કરી લીધું કે કેમ. હા, આ જીવન જેની અંદર એ બોડી બ્રેઇન સિસ્ટમ ઇન્ટરેક્ટ કરે છે, એ જીવનની તમને સમજ છે કે કેમ, પછી તમે સૂત્રમાં જાઓ. એટલે એ પહેલો શબ્દ વાપરે છે અથ. હા, અથ યોગ અનુશાસનમ. હવે મેપ સ્ટડી કરવા માટે જીવન સ્ટડી કરી લીધું, બોડી બ્રેઇન સિસ્ટમ જોઈ લીધું, હવે મેપને કેમ સ્ટડી કરવું, સૂત્રને કેમ સ્ટડી કરવા, એની માટે કંઈક ચાવીઓ તો જોઈએ. તો યુ મસ્ટ હેવ ધ રાઇટ એટીટ્યુડ એન્ડ ધ રાઇટ ટૂલ્સ. આ એટીટ્યુડને પતંજલિએ નામ આપ્યું વૈરાગ્ય. વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. વિષય વૈતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. વૈરાગ્ય ઇઝ નોટ ટુ ગો ઇન ધ માઉન્ટેન્સ કે એવું કંઈ કે આશ્રમમાં ચાલ્યું જવું ને ઓરેન્જ કપડાં પહેરવા ને, હા, એ વૈરાગ્ય નથી. આપણું સ્ટ્રક્ચરથી મુક્ત થવું એ વૈરાગ્ય. આપણું સ્ટ્રક્ચર રિઅલાઇન થાય ને જીવનનું સ્ટ્રક્ચર એક થાય એ વૈરાગ્ય. આપણે આપણી જાતથી મુક્ત થાય એ વૈરાગ્ય. હા, તો વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ પતંજલિ કહે છે. તો એ એટીટ્યુડ, એ વૈરાગ્યના એટીટ્યુડથી જ આપણે આ મેપ સ્ટડી કરશું તો આપણને એમાંથી કંઈક મળશે. હા, કે કઈ રીતે, કયો માર્ગ, કઈ વાયરિંગમાં જવું, બ્રેનના કયા વાયરિંગમાં શું મળવાનું છે, કયા સેલમાં શું મળવાનું છે, કઈ એરિયામાં શું મળવાનું છે, કઈ જાતની સીનરી, કઈ જાતની એનર્જી. એન્ડ ધ રાઇટ ટૂલ્સ. સરખા સાધન નહીં હોય તો તમે યાત્રા નહીં કરી શકો. અને સાધન તો એક જ છે, 3SRB પેટર્ન. રાઇટ ટૂલ્સ વગર નહીં કરી શકો. હા, આપણો સરદારજી સુરંગમાં બેસીને આખી જિંદગી, હા, મારા મનના અંધ તમસમાં મને માં મુક્ત કરાવો એ ગાયા કરે છે. કોઈ માં સુરંગમાં નથી આવવાની અંતમસ દૂર કરવા માટે. ધ રાઇટ ટૂલ્સ. હા, સરખી ચાવી જોઈએ. જો મેપને સમજવું હોય તો સરખી ચાવી જોઈએ, અને ચાવી એક જ છે, 3SRB પેટર્ન. હવે આપણે જે ફિલ્ટર ઓઢીને બેઠા છીએ, આપણે પ્રશ્નોત્તરી માટે ટાઈમ રાખીએ 10 મિનિટ પ્રશ્ન. ઓકે, કાલે ના ના, હા, આના રેફરન્સ
भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम्
મારા વાઈફની બર્થડે હોય, મારી વાત નથી, આપણા બધાની છે. અને હું સવારથી નીકળી જાઉં ઘરેથી, તડકો ખૂબ હોય, બધે પસીનો ખૂબ પડે, કામ બધું કરું, અને એમ થાય કે હવે ઘરે જમવા જાઉં તો એની માટે કંઈક લઈ જવું જોઈએ, એનું બર્થડે છે. એટલે એમ થાય કે ચલો એક કામ મેંગો કેસરનું આઈસ્ક્રીમ લઈ જાઉં. તો આ એક મેં નક્કી કર્યું છે કે એ ખુશ થશે મેંગો કેસરના આઈસ્ક્રીમથી. એટલે હું મારું મગજમાં ફેન્ટસી ચાલતું હોય, મારું ફેન્ટસી વિકલ્પ, કે આમ ખુશ થશે ને આમ ખુશ થશે ને આ હશે ને તે. એટલે હું આઈસ્ક્રીમ લઈને ઘરે પહોંચું અને કહું કે જો તારી માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો, આ તારી બર્થડે છે. અને એમ કે તને ભાન નથી કે હું મેંગો આઈસ્ક્રીમ નથી ખાતી. હવે આ એક્ઝામ્પલમાં શું થાય, આમાં મેપ મેકિંગ કોને કર્યું? હર ક્ષણે જે આપણું બ્રેઇન છે એ આજુબાજુનું, જે આપણા 5 ઇન્દ્રિયમાંથી, જે આજુબાજુના વાતાવરણમાંથી આવે છે એમાંથી કંઈક મેપ મેકિંગ કરે છે. મેપ મેકિંગ સમજો છો ને? એ કંઈક મેપ બનાવે છે, એ કંઈક મોડલ બનાવે છે, રિયાલિટીનું કંઈક મોડલ બનાવે છે. તો મેં મોડલ બનાવ્યું, હા, કે એના બર્થડે ઉપર ખુશ કરું એનું, હા, રિયાલિટીને હું ફેસ નતો કરી શકતો. તો વી આર ક્રોનિક મેપ મેકર્સ. ક્રોનિક હેબિચ્યુઅલ, હા, આપણી હેબિટ છે. હર ક્ષણે આપણું બ્રેન મેપ મેકિંગ કરે છે. અત્યારે તમે સાંભળો છો મેપ મેકિંગ ચાલુ છે, તમારા બ્રેનની અંદર મેપ મેકિંગ ચાલુ છે. એ મેપ મેકિંગ કઈ રીતે તમારું સ્ટ્રક્ચરમાંથી આવે છે એ તમે જોઈ નથી શકતા, કારણ કે સ્ટ્રક્ચર તમને દેખાતું નથી. એ મારું જજમેન્ટ હતું, હા, કે એનું બર્થડે છે, એને ખુશ કરું. ઇટ વોઝ માય જજમેન્ટ. હા, મેં મેપ બનાવ્યું કે આ રીતે એને ખુશ કરીશ. તો જે જગ્યાએ મારે પ્લેન લઈ જવાનું હતું એની પહેલા એ જગ્યાનું મેં સ્ટડી ન કર્યું. મેં જોયું નહીં કે ત્યાં જ્વાલામુખી છે. આ આપણી હાલત છે. આપણે આ રીતે જીવીએ છીએ કે જે જગ્યાએ આપણે જવું છે એ જગ્યાને સ્ટડી નથી કરતા, અને એનું મેપ મેકિંગ હર ક્ષણે આપણા બ્રેઇનની અંદર ચાલુ છે. હવે આપણે જોશું કે એ જે મેપ બને છે, એ જે મોડલ બને છે, એ જોઈને આપણું સ્ટ્રક્ચર કેવું હશે એ આપણને ખ્યાલ આવશે. હવે ઇદ્રીસ શાહ એક એક્ઝામ્પલ આપે છે કે એક માછલી છે, એને પૂછવામાં આવ્યું કે દરિયો ક્યાં છે? તો એ કે મેં તો દરિયો જોયો નથી, ક્યાં છે? હા, તો એ જો માછલીને કહેવામાં આવે કે ભાઈ દરિયો તો તારી આજુબાજુ છે, તારી અંદર પણ છે અને તારી બહાર પણ છે, હા, તો એ સમજી શકે એમ નથી. એવી રીતે આપણું સ્ટ્રક્ચર જે છે આપણી અંદર છે, આપણી આજુબાજુ છે, આપણી બહાર છે, આપણને દેખાતું નથી. જે માછલાને દરિયા નથી દેખાતું. તો એ જે માછલું છે એ ટોટલી કંટ્રોલ્ડ બાય ધ સી. એ જો પાણી અત્યારે લઈ જાવ તો એ મરી જવાનું છે. એની ટોટલ જીવન એ દરિયા ઉપર છે. એવી રીતે આપણા સ્ટ્રક્ચર અને એ સ્ટ્રક્ચર એ બનાવેલું ફિલ્ટર ઉપર આપણું જીવન છે. એ ફિલ્ટરમાંથી જ આપણે જોઈ શકીએ છીએ, એના સિવાય આપણે કંઈ નથી દેખાતું. ફિલ્ટરમાંથી જે આપણને એ ફિલ્ટર નક્કી કરે એ જ આપણે જોઈ શકશું. આગળ આપણે જોશું કે આપણે 16/30 લાખ, સપોઝિંગ રિયાલિટીને આપણે 30 લાખમાં ગણી નાખીએ, 3 મિલિયનમાં ગણી નાખીએ તો એનો 16મો ભાગ જ આપણે જોઈ શકીએ છીએ હર ક્ષણે. આ આપણી હાલત છે.
હવે આ જે ફિલ્ટર છે એનું નામ તાવડિયાજીએ આપ્યું સ્પેક્ટ્રમ. સ્ટ્રક્ચરને તો એમણે સ્ટ્રક્ચર જ કીધું, અને જે સાયન્સ જે ફિલ્ટરની વાત કરે છે, જે પેરેડિમની વાત કરે છે, એને તાવડિયાજીએ નામ આપ્યું સ્પેક્ટ્રમ. હા, જે ચશ્મા પહેરીને તમે દુનિયા જુઓ છો, જે તમારું સ્ટ્રક્ચરે બનાવેલા ચશ્મા, ફાઇનલ તમે શું જુઓ છો. થોડું રેપિટેશન થશે, હા, પણ આ વસ્તુ આપણે જરાક ઇનગ્રેન કરવું છે યોગ સૂત્રમાં જાતા પહેલા, એટલે મારી સાથે રહેજો. આ ફિલ્ટર આપણું જીવનનું બધું નક્કી કરે છે. સોશિયલી આપણે શું કરશું, આપણે કઈ જાતનું વર્તન ક્યાં કરશું, અને જીવન જોડે આપણું ઇન્ટરેક્શન કઈ રીતે હશે, એ આપણું ફિલ્ટર નક્કી કરે છે, જે ચશ્મા આપણે પહેરેલા છે. ઇટ ઇઝ આર વ્યૂ ઓફ રિયાલિટી. હા, તો રિયાલિટી જો 3 મિલિયન બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન હોય, તો એમાંથી સોલ કયા બીટ હું જોવાનો છું. હા, આર વ્યૂ ઓફ રિયાલિટી. તો આપણું ફિલ્ટર શું છે? આપણું પર્સનલ રિયાલિટી. હા, જે દુનિયા હું જોઉં છું એ મારું પર્સનલ રિયાલિટી. હા, હું કહું કે અહીંયા જ્વાલામુખી ન હોવું જોઈએ, તો એ મારી પર્સનલ રિયાલિટી છે. હવે જે ઇન્ફોર્મેશન બ્રેઇનની અંદર આવે છે, હર ક્ષણે આપણે જોશું કે બ્રેઇનની અંદર 3 મિલિયન બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન આવે છે. એમાંથી 16 બિટ્સ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જે 3 મિલિયન બ્રેઇનની અંદર આવે છે, આપણી રિયાલિટી 16/3 મિલિયન. ઓલવેઝ આપણી રિયાલિટી 16/3 મિલિયન. હું કહું કે આ ભાઈ બહુ ગુસ્સાથી ભરેલા છે, કે મારા વાઇફ બહુ ગુસ્સાથી ભરેલા છે, તો એ 30 લાખ રિયાલિટીનું 16મો જ ભાગની વાત હું કરું છું. હું જ્યારે તમને કહું કે આ ગુરુઓ આવા છે, આ આવા છે, તો એ જે રિયાલિટી છે, જો 30 લાખ હોય તો એનો 16મો ભાગ જ છે. રિયાલિટી કંઈક જુદું છે. તો જે રિયાલિટી બ્રેઇનની અંદર હર ક્ષણે આવે છે, હા, એમાંથી આપણે જો 30 લાખ આવે છે, એમાંથી 16 જ જોઈ શકીએ છીએ. એ આગળ આપણે જોશું. પણ એ 16 આપણે કયા જોશું? એ સોલ, આપણું ફિલ્ટર આપણને કયા સોલ બતાવશે 30 લાખમાંથી? એ એવા સોલ આપણને બતાવશે જેનાથી આપણું સ્ટ્રક્ચર વધારે મજબૂત થાય. એ બીજું નહીં બતાવે. એ આપણું સ્ટ્રક્ચર બદલાય એવું તો કંઈ નહીં બતાવે. આપણું જે ચશ્મા પહેરેલા છે એ એવા પહેરેલા છે કે આપણું સ્ટ્રક્ચર વધારે ને વધારે મજબૂત થાય. આ અંદર જે ઇન્ફોર્મેશન બ્રેઇનની અંદર આવે છે, આપણું પેરેડિમ, આપણું ફિલ્ટર, આપણું સ્ટ્રક્ચર વધારે ને વધારે, એ જ ઇનકમિંગ ઇન્ફોર્મેશન વધારે મજબૂત કરે છે. વિશિયસ સર્કલ છે. તો જીવનની અંદર જે કંઈ હું જીવનમાં નાખું છું એ જ મને સંભળાય છે. હું આમ જીવનને બૂમ પાડું એસ્ટ્રોલોજી, તો મને એસ્ટ્રોલોજી, જ્યોતિષ શાસ્ત્ર જ દેખાય છે. હા, એસ્ટ્રોલોજી સિવાય કંઈ નથી દેખાતું. હા, અને એ મારી એસ્ટ્રોલોજી કેવું 16/3 મિલિયન. તો હું કહું હેપીનેસ, તો મને હેપીનેસ દેખાશે, અને હું કહું રિધમ, તો મને રિધમ દેખાશે. હું શું બૂમાબૂમ કરું છું જીવનની સામે, એ જ મને દેખાશે. કયા ફિલ્ટરથી હું જીવનને જોઉં છું? તો એક જ વસ્તુ છે, આ ઝાડ છે. હું આંખથી જોઉં તો અલગ દેખાય છે, એક્સરે માંથી જોઉં તો અલગ દેખાય છે, સ્પેક્ટ્રોમીટરમાંથી જોઉં તો અલગ દેખાય છે, પ્રિઝમમાંથી જોઉં તો અલગ દેખાય છે. જુદી જુદી રીતે આ ઝાડને હું જોઈ શકું છું. એ જ રીતે આપણે બધાએ આ જ ઝાડને જુદા જુદા ચશ્મા, કોઈ કે પ્રિઝમ પહેરેલું છે, કોઈ કે એક્સરે મશીન પહેરેલું છે, કોઈ કે સ્પેક્ટ્રોમીટર પહેરેલું છે. હા, અને છતાંય આપણું જીવન ચાલે છે એકબીજાની સાથે. આ મોટું એક કંઈક. હવે એક ફિલ્ટર જો આપણે પહેરેલું હોય, એક સ્ટ્રક્ચરમાં આપણે એક સ્ટ્રક્ચરમાંથી કામ કરતા હોય, એક સ્ટ્રક્ચર આપણી ઉપર આધીન હોય, આપણે બનાવેલું હોય, કારણ કે એ કરોડો વર્ષના એવોલ્યુશનમાંથી નીકળેલું આ સ્ટ્રક્ચર છે, તો એમાં આપણે વિચારી ન શકીએ કે કોઈ બીજું સ્ટ્રક્ચર કામ કરી શકે. એ આપણને વિચાર જ ન આવે, કારણ કે આ સ્ટ્રક્ચર જ આપણને દેખાતું નથી. અને જો આપણું સ્ટ્રક્ચર નું પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, જે એનર્જી નું ફોલોઝ ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, ઓછામાં ઓછા ઘર્ષણના માર્ગે જ એનર્જી દોડી જશે. આપણે કાલે વાત થઈ.
હા, અને આપણું સ્ટ્રક્ચર એ પ્રમાણે હશે કે આ જ એનર્જી જે અંદર આવે છે, જીવનની એનર્જી હર ક્ષણે અંદર આવે છે, એને વેડફી નાખવાનું જો આપણું સ્ટ્રક્ચર હશે, આપણે સાચો રસ્તો કરશું તો એ ખોટો બનશે. હા, ઇન ધ રોંગ સ્ટ્રક્ચર ઇવન ધ રાઇટ એક્શન્સ ડોન્ટ વર્ક. હા, જો સ્ટ્રક્ચર ખોટું હશે તો એમાં સાચું કામ કરશું. હા, મેડિટેશન બહુ સારી વાત છે જો કરો તો, પણ ઇન અ રોંગ સ્ટ્રક્ચર ધ રાઇટ એક્શન્સ વોન્ટ વર્ક. હવે આ સ્ટ્રક્ચરને આપણે મૂળભૂત શેમાં જોઈ શકીએ? તો એક જ જગ્યાએ જોઈ શકીએ, આપણા ભાવની અંદર. હા, આપણું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે? હા, મેં ઘણી વાર વાત કરેલી છે કે ઈગો, હું રિપીટ કરું કે ઈગો કોઈએ જોયું નથી અત્યાર સુધી. કોઈ મેડિટેટરે હજી સુધી ઈગો જોયું નથી. ઈગોને જોવું હોય તો એ વ્યક્ત શેમાં થાય છે એ જોવું પડે. હા, એટલે ગુરુજીએફે આટલો ભાર આપ્યો સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ સ્ટડી, કે એ વ્યક્ત ક્યાં થાય છે ઈગો, અને એ વ્યક્ત આપણા ઇમોશન્સમાં થાય છે. એની ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે મારો ઈગો કઈ ટાઈપનો હશે. તો ઈગો જેવું કોઈ વસ્તુ નથી, પણ કંઈક એવું છે જે નથી અને એ વ્યક્ત થાય છે. હા, મારા ઇમોશન્સની અંદર. તો મારું સ્ટ્રક્ચર મને કઈ રીતે દેખાશે? ઇમોશન્સની અંદર, ભાવની અંદર. તો મારા ભાવને હું જો જોઈ શકું આઈડેન્ટિફિકેશન વગર, તો મને ખ્યાલ આવશે કે મારું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે. હવે આમાં પ્રોબ્લેમ ક્યાં છે કે મારા ભાવ નક્કી કોણ કરશે? મારું સ્ટ્રક્ચર. યુ સી ધ વિશિયસ સર્કલ, કે એ સ્ટ્રક્ચરને જાણવા માટે મારે મારા ભાવ જોવા પડશે, અને એ જ હા મારા ભાવને નક્કી કરવા વાળું છે એ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ લાઈક અ વિશિયસ સર્કલ, એક પેરેડોક્સ છે. હા, એ તો એમાંથી નીકળવા માટે કંઈક આપણને બીજું જોઈએ. હવે થોડી કેઓસની વાત કરી લઈએ. કાલે આપણે થોડી વાત કરેલી. જે આપણે 1/16 મિલિયન ઓફ રિયાલિટી, હા, રિયાલિટીનો જો 30 લાખ ભાગમાં હોય તો એમાંથી 16મો જ ભાગ આપણી નજરમાં આવે છે. એને સાયન્સે ઓર્ડર કીધું. બાકીનું જે 30 લાખમાં -16 જે છૂટી જાય છે એને કેઓસ કીધું. તો આ કેઓસ શું છે? We humans have a habit of misnaming our most important concerns and tools. જે હાયર ઓર્ડરની વાત છે, જે હાયર ઇન્ટેલિજન્સની વાત છે, એને સાયન્સે નામ આપી દીધું કેઓસ, અરાજકતા. હા, એ અરાજકતા નથી, એ કોઈક હાયર ઇન્ટેલિજન્સની વાત છે. હવે હું કહું કે મારું આ કોન્શિયસ બ્રેઇન છે, જે તમે સાંભળો છો મને ને હું બોલું છું એ કોન્શિયસ બ્રેઇનમાંથી બોલું છું. તમે સાંભળો છો એ કોન્શિયસ બ્રેઇનમાંથી સાંભળો છો. પણ આપણે જેને કોન્શિયસ બ્રેઇન કહીએ છીએ એ શરીરનો એક જ ભાગ જે સૂઈ જાય છે એને કોન્શિયસ બ્રેઇન કહીએ છીએ. હાઉ વી મિસનેમ, આપણે ખોટા નામ આપી દઈએ છીએ. જે કોન્શિયસ બની જ નથી શકતું એને આપણે કોન્શિયસ બ્રેઇન કહીએ છીએ. Chaos is a higher form of order. એક એવું ઓર્ડર છે જેની અંદર કોન્ફ્લિક્ટ, અરાજકતા એ બધો એનો ભાગ જ છે. એ એવું એક ઓર્ડર છે આ કેઓસ. હા, એક કોન્ફ્લિક્ટને જેમ આપણે ભેગું કરતા જાય તો એની પાછળની ઇન્ટેલિજન્સ એ કેઓસ છે. ઇટ ઇઝ ધી ઓર્ગનાઇઝિંગ પ્રિન્સિપલ. હવે સે આપણે દાખલો લીધો કે હું ઘરે ગયો અને મારા વાઈફે કીધું, હા, ક્રોધ કર્યો મારો, તો મને આ એક જાતની અરાજકતા લાગે. હા, કે આ કઈ રીતનું ક્રોધ કર્યો, આપણે બધાને એમ લાગે અરાજકતા લાગે. પણ કેઓસની અંદર જ્યારે આપણે હાયર ઇન્ટેલિજન્સથી આ જ ક્રોધને જોઈએ, એ એનર્જીનું જે આપણે ઇન્ટરપ્લે જોઈએ, તો એ બહુ મોટું કુદરતનું ઓર્ડર છે. એ આપણને દેખાતું નથી. આપણને એમ લાગે છે કે આ વ્યક્તિએ મારા ઉપર ક્રોધ કર્યો, આને મને ગાળ આપ્યું, આને મને આમ કર્યું.
પણ એની અંદર જે એનર્જીનું ઇન્ટરપ્લે ચાલે છે, એનર્જીની રમત જે ચાલે છે, એ બહુ મોટી હાયર ઓર્ડરની વાત છે, જે આપણને દેખાતું નથી. તો કેઓસ જે છે એ ટોક્સ ઓફ અ હાયર પ્લે ઓફ એનર્જી, હાયર ઓર્ડર ઓફ એનર્જી. એક એનર્જીનું ઉચ્ચ નિયમ પ્રમાણે ચાલે છે, જે નિયમને આપણે કાલે વાત કરી, ધ ફ્રેક્ટલ, એક પેટર્ન. હા, તો એ એનર્જી એક અદ્ભુત એક પેટર્નની અંદર આવે છે. એ પેટર્ન કયો લે છે? ક્રોધનું, અને એનું નાચ ચાલુ થઈ જાય છે, ડાન્સ ચાલુ થઈ જાય છે, ક્રોધનું ડાન્સ ચાલુ થઈ જાય છે. આપણે ક્રોધને આ રીતે નથી જોતા. તો આ રીતે જો આપણે જોતા શીખીએ તો હા, ક્રોધ પાછળની ઓર્ડર એન્ડ ઇન્ટેલિજન્સ આપણી નજરમાં આવે. તો આપણું બ્રેન જે આપણે સ્ટડી કરવાના છે આગળ, અને નેચર, એ બે વસ્તુ આ હાયર ઇન્ટેલિજન્સ થી ચાલે છે. એ કેઓટિક છે, અરાજકતામાં છે. હવે આ કેઓસ એમ કહે છે કે સાયન્સે હમણાં 80 નો દાયકો પૂરો થવા આવ્યો ત્યારે શોધ્યું કે કેઓસ શું છે. પણ હવે એ લોકો કહે છે કે ઇટ વોઝ ધેર બિફોર ટાઈમ, કે મનુષ્ય હતું, પૃથ્વી હતું, સમય હતું, એની પહેલા કેઓસ હતું. આ ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ હતું, આ હાયર ઇન્ટેલિજન્સ હતું, આ ઓર્ડર હતું. હવે સાયન્સ એમ નથી કહેતું કે ધ ફાઇનલ મેલ્ટિંગ ગ્રાઉન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ ઇઝ એનર્જી. એની પાછળ એક ઇન્ટેલિજન્સ છે. ઇટ ઇઝ લાઈક રીડિસ્કવરિંગ યોર ટ્રુ નેચર. તમારું ટ્રુ નેચરની અંદર આ હાયર ઇન્ટેલિજન્સ છે, આ હાયર ઓર્ડર છે. હા, તમે એને ફરીથી શોધો જ છો જ્યારે કેઓસની વાત કરીએ છીએ. હવે આપણું બ્રેન કેવું છે કે એનો એક ભાગ સ્ટેબિલિટી શોધે છે, એક ભાગ પ્રેડિક્ટેબિલિટી શોધે છે, હા, નિશ્ચિંતતા શોધે છે, સ્ટેબિલિટી, સ્થિરતા શોધે છે, નિશ્ચિંતતા શોધે છે. એક બ્રેનનો ભાગ એવો છે જેને આપણે લેફ્ટ બ્રેન, આગળ આવશે ધ લેફ્ટ બ્રેન. પણ બ્રેનનો બધો બાકીનો જે એરિયા છે એ બહુ નાનો એક બ્રેનનો ભાગ છે. બાકીનો બધો એરિયા નિશ્ચિંતતા નથી શોધતું, સ્ટેબિલિટી એટલે સ્થિરતા નથી શોધતું, એને સ્થિરતા જોતું જ નથી ક્યાંય. પણ આપણે આધીન થઈ ગયા છે સ્થિરતા શોધવા માટે, સ્ટેબિલિટી શોધવા માટે. આ એક આપણું સ્ટ્રક્ચર બની ગયું છે. તો આપણું બોડી બ્રેન સિસ્ટમ એક ઇન્ટરફેસ પર બન્યું છે, નો મેન્સ લેન્ડ. એટલે પતંજલિએ એટલો ભાર આપ્યો, એટલે તાવડિયાજી એટલો ભાર આપ્યો, પ્રત્યાહાર. હા, નો મેન્સ લેન્ડ, જ્યાં સ્ટેબિલિટી પૂરું થાય છે અને કેઓસ ચાલુ થાય છે. જે બે તાવડિયાજી એક્ઝામ્પલ આપતા હતા કે બે આર્મીઝ છે, બે લશ્કર છે સામ સામે, અને વચ્ચેનો જે એરિયા છે જ્યાં કૃષ્ણએ રથ લઈને અર્જુનને જ્ઞાન આપ્યું, એ વચ્ચેનો એરિયા, બે લશ્કરની વચ્ચે પ્રત્યાહાર. તો કેઓસ શું છે? આ વચ્ચેનો એરિયા છે. જ્યારે આપણે કેઓસની વાત કરીએ છીએ, આ વચ્ચેનો એરિયા, એ ડે એન્ડ નાઇટ વચ્ચેનો એરિયા, હા, રાઇઝિંગ સન ને સેટિંગ સન વચ્ચેનો એરિયા, બ્લેક એન્ડ વ્હાઇટ વચ્ચેનો એરિયા, આ પકડાય છે. હા, સ્ટેબિલિટી અને કેઓસ વચ્ચેનો એરિયા. જ્યારે આપણે કેઓસની વાત કરીએ છીએ તો આ મીટિંગ ગ્રાઉન્ડની વાત કરીએ, જ્યાં બધું મળે છે, જ્યાં બધું મર્જ થઈ જાય છે, બધા સિસ્ટમ્સ મર્જ થઈ જાય છે, હા, બધા ગુરુઓ મર્જ થઈ જાય છે, એ મીટિંગ ગ્રાઉન્ડ. Chaos is a meeting ground between yin and yang, black and white, here and now, sleep and awakening, planting and harvesting. હા, બીજ વાવ્યું અને બીજનું હા આપણે ફળ લીધું. હા, એ બે વચ્ચેનું જે એરિયા છે એ કેઓસ છે, પ્રત્યાહાર. અચ્છા, હવે એક દાખલો લઈએ આપણે કે બરફ પહાડ ઉપર છે અને એ થોડો બરફ પીગળે છે, અને ત્યાંથી એક નાની
શું કહેવાય એને, ધોજ, ધારા, ધોજ. કેઓટિક છે ને બધું. હવે એ ધોધ ચાલુ થાય છે. હવે થોડું બરફ થોડું બરફ પીગળે છે, થોડું બરફ પીગળે છે, તો આ ધોજ બહુ સરખી રીતે ચાલે છે, સ્થિરતામાં ચાલે છે, સ્ટેબિલિટીથી ચાલે છે, નિશ્ચિંતતાથી ચાલે છે. તમે નક્કી કરી શકો કે આટલું પાણી આટલું આમ થશે. હવે શું થાય છે કે એ ધોધની અંદર કોઈ ક્રોસ કરતા કે કંઈક થતા અહીંયા એક પથ્થરો આવી ગયો. હા, અહીંયા એક નાનો પથ્થર આવી ગયો. હવે શું થાય છે કે અહીંયા પાણીનું ફોર્સ ભેગું થાય છે. ટર્બ્યુલન્સ એટલે ફોર્સ કહેશું આપણે, ટર્બ્યુલન્સ. હા, તમે પ્લેનમાં જાઓ છો, વમળ. હા, તમે પ્લેનમાં જાઓ છો અને સડનલી પ્લેન ઝાટકો મારે છે, હા, તો એર પોકેટ આવી ગયું છે, ટર્બ્યુલન્સ. આ લોકો એને કે ભાઈ ટર્બ્યુલન્સ છે, તમે શાંતિથી બેસો ને કંઈ નથી થવાનું. તો અહીંયા ટર્બ્યુલન્સ ઊભું થાય છે, પાણી અહીંયા ભેગું થવા માંડે છે. અવરોધ. એ અવરોધ નથી, હા, કેઓટિક છે. હવે શું છે કે અહીં સુધી આ જે નદી હતી સ્ટ્રેટ લાઈનમાં, હા, એને એક આપણે કહીએ કે લિનિયર ફ્લો, લિનિયર, સીધી લીટીમાં નદી ચાલી. ભલે આમ હતી પણ પાણીનું પ્રવાહ કઈ રીતે હતું, જાણે કે એક સીધી લીટી. આપણે નક્કી કરી શકીએ કે આ પાસ્ટ હતું, આ પ્રેઝન્ટ છે, આ ફ્યુચર છે આ નદીની. પણ હવે અહીંયા અવરોધ આવી ગયો એટલે બધી હવે ગડબડ